અમદાવાદ પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાના નામે જૂનાગઢના વિસાવદરના વિકલાંગ સાથે છેતરપિંડી, 14 લાખ પડાવ્યાનો આરોપ. 4માંથી 3 આરોપીની પોલીસે કરી છે ધરપકડ. મકર સંક્રાંતિ નિમિત્તે સુરતમાં બીઆરટીએસ સેવા બંધ. સિટી બસ સેવા પણ 30% શેડ્યુલ. પતંગ ચગાવવાને લઈને બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત અટકાવવા નિર્ણય. રાજકીય હવા ભાજપના પક્ષમાં હોવાનો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો. વિજય રૂપાણીએ કોંગ્રેસને ગણાવ્યું શિયાળ. કોંગ્રેસ એ શિયાળાની જેમ તાપીને બેઠી છે. લાલચ મોઢામાંથી લાળ ટપકે છે. ગુજરાત સહિત દેશભરમાં મકર સંક્રાંતિ પર્વની ધૂમ. અગાસીઓ પર ગુંજ્યા એકાય પહોંચશે અને લપેટના નારા. ઊંધિયા જલેબીની જયાફતની પણ તૈયારીઓ. મકર સંક્રાંતિ પર્વ પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાન યથાવત. કેટલાક અખાડાના સાધુ સંતો સહિત 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવ્યા આસ્થાની ડૂબકી.